કાપી લાવ તો આપણા વણેલા તમારા 150 રૂપિયા મને યાદ છે. હા 130 ના છે. તમે જોઈ શકો છો રૈયા સર્કલ પાસેનો માહોલ. ગુડ મોર્નિંગ. નવમનો દિવસ અને સવારના ઓલમોસ્ટ 9:30 વાગ્યાનો ટાઈમ છે અને સૌથી પહેલાં તો મહાદેવના દર્શન કરીશું અને પછી આજનો પ્રોગ્રામ નક્કી કરીશું. મોટાભાઈ તો એમ કહેશે કે અહીં આવી જાઓ, પચ્છા પાર્ટીને પિક્ચર જોવું છે. જો 3 વાગ્યાની આસપાસ શોમાં જશું, ટિકિટ અવેલેબલ હશે તો બેસી જશું. એડવાન્સ બુક કરાવ્યા પછી જો વધારે પડતો હેવી રેઇનફોલ હોય તો કારણ વગરનું જવામાં મતલબ નથી અને પછી ખોટા ટિકિટના પાછા કપાઈ જાય. એના કરતાં એવા ટાઈમે ડિસિઝન લઈશું. હવે જઈએ, શું કરીએ. રૈયા સર્કલ પાસે તમે જુઓ, આ રૈયા રોડ ઉપર નદીઓ વહી રહી છે. મહાદેવના દર્શન કર્યા. વરસાદ હજુ ચાલુ છે અને આગાહી પણ ગજબ છે આવનારા 3 દિવસ સુધી. રાજકોટના જિલ્લા કલેક્ટરે પણ કહેલું છે કે બને ત્યાં સુધી જિલ્લામાં એટલે કે જે એક ગામથી બીજે ગામ જવાનું કારણ વગર ટાળજો. આજે રાજકોટના ઇતિહાસમાં પહેલી વખત આવી જન્માષ્ટમી રહી કે 3 દિવસ સુધી લગાતાર વરસાદ થયો હોય, મેળો માણી ન શકાણો હોય અને જેને કહીને કે મેળાની શરૂઆતથી લઈને એન્ડ સુધી સતત વરસાદ હોય. સતત વરસાદ. ના તો લોકો રાજકોટની બહાર જઈ શકે, ના તો લોકો રાજકોટમાં રહી શકે. વરસાદમાં તમે જોઈ શકો છો અંદર કેટલી ભીડ છે અને અહીંયા બહાર બની રહ્યા છે આપણા ગાંઠિયા, એની જોડે વણેલા ગાંઠિયા. ચોક્કસમાં વાળો આવી ગયો છે અને તેના રૈયા રોડ ઉપર યુઝ દુકાનો ખુલી છે. નજીક છે બાલાજી. કાપી લાવ તો આપણા વણેલા તમારા 150 રૂપિયા મને યાદ છે. હા 130 ના છે. અને બાકી ઓલી વસ્તુ હા હમણાં બધું તમારું કરી નાખું. આ કામ ગમ્યું મને વ્હાઇટ પેપરનું ખરેખર. તો કેટલા વર્ષથી વાપરું? ના ના, બહુ સારું ઊંચું કામ છે. ઘણા વર્ષથી એની છાપાની પસ્તી વાપરવા કરતાં બહુ સારી વાત છે. લગભગ 4-5 વર્ષથી વાપરું. ફાયદા 150 રૂપિયાના 420 છે. આખા દિવસની મથામણ પછી ફાઇનલી નક્કી કર્યું કે 5:30 વાગે ગુજરાતી પિક્ચર ફક્ત પુરુષો માટે જોવું. 3:30નો શો ચૂકી ગયા હતા અને અહીંયા આવ્યો તો ખબર પડી કે માત્ર પફ છે તેના નાસ્તામાં. અને પફ ખાઈ અને થોડું મારે 2-3 વસ્તુની શોપિંગ કરવી હતી ક્રિસ્ટલ મોલમાં, એ લઈ લીધી. હવે પિક્ચર જોવા. કાશ કે મૂવી જોતાં જોતાં આપણને આવા પફ અંદર મળી જતા હોત. આ જ ભાવે પણ આ ભાવે નહીં મળે. પોપકોર્ન પણ મોંઘી દાટ મળશે. હે હા તો નહીં.
કાઠિયાવાડી કસુંબો બધાને પફ ભાઈવા બેટા પફ ભાઈવા મેડમ તમને પફ ભાઈવા પફ ભાઈવું તને કાઠિયાવાડી કસુંબો ઓહો ગાડી પાણીમાં ઓલમોસ્ટ ડૂબી જાય એટલું ટ્રાફિક એટલું પાણી છે સાધુ વાસવાણી રોડ પરથી નીકળવામાં ખાસ ધ્યાન રાખજો મિત્રો કારણ કે સાધુ વાસવાણી રોડ પર પાણીની સાથે સાથે વચ્ચે વચ્ચે લાઈન પણ અમુક જગ્યાએ તૂટેલી છે અમુક જગ્યાએ ખાડા બહુ ઊંડા પડેલા છે એટલે કોઈ જગ્યાએ ગાડી ફસાઈ જવાની બીક લાગશે અને તમે જોઈ શકો છો અહીંયા દસમની સવારના તમે જોઈ શકો છો અનરાધારની સાથે સાથે વાવાઝોડું પણ જોરદાર કેટલાય વૃક્ષોનો શોધ પડી ગયો છે છેલ્લા 3 દિવસમાં રાજકોટમાં વરસાદ હજી ધબધબાટી ચાલુ જ છે અને ગઈકાલે 2 પ્રોબ્લેમ થઈ હતી એક તો ઉપરા ઉપરી એક આ ક્રોક્સ જે છે એનું રિવેટ બહુ જ વાગતું હતું પગમાં નવું લોકલ નાખ્યું હતું નોર્મલી ક્રોક્સ જેટલા લીધા હોય ને એના અહીંથી પટ્ટી તૂટવાના ચાન્સીસ બહુ વધારે હોય છે અને એના રિવેટ પણ ઇઝીલી મળતા નથી કાલે કેમ્પસના શોરૂમમાં ગયો તો બિચારાએ મને નાખી દીધું જો કે આ લોકલ કંપનીનું હતું જો કે આ કેમ્પસના નથી આ મેં બીજી લોકલ કંપનીના આ લીધા હતા ક્રોક્સ ગઈકાલે જ્યારે ક્રિસ્ટલ મોલથી ફિલ્મ જોઈને નીકળ્યા ત્યારે થોડુંક એબનોર્મલ ફીલ થતું હતું અને હિસિંગનો અવાજ ને બધું આવતું હતું અને પછી થોડીક વારમાં એસી બંધ થઈ ગયું એટલે મને કંઈક આછો મોટો ડાઉટ તો હતો જ કે કંઈક લોચો પડશે કાલે પણ ગાડીએ જે છે ક્યાંય આપણે હેરાન ન થવા દીધા વરસાદમાં અમે ઘરે પહોંચી ગયા મીનવાઇલ સવારના ગાડીમાં જ્યારે સેલ્ફ માર્યો ત્યારે બેટરી સાવ ડ્રેઇન થઈ ગઈ હતી એનો સીધો મતલબ એ છે કારણ કે 6 મહિના પહેલાં જ હમણાં બેટરી બદલાયેલી છે એક સાઈડની એટલે આનો સીધો મતલબ એ થાય છે કે આનો ઓલ્ટરનેટ બેલ્ટ તૂટી ગયો હોય કારણ કે હું આની પહેલાં દ્વારકા ગયો હતો 4 વર્ષ પહેલાં ત્યારે સેમ સિચ્યુએશન બની હતી અને વળતા જ્યારે ઓલ્ટરનેટ બેલ્ટ તૂટી ગયો એટલે શું છે ગાડીમાં બેટરી પાવર જનરેટ ન કરે પછી એટલે સવારના પોરમાં સાવ બેટરી અને હોર્ન પણ નથી વાગતો એનો મતલબ કે બેટરી સાવ ડ્રેઇન છે હવે ઓલ્ટરનેટ બેલ્ટ આને બદલાવવો પડશે ગમે એમ કરીને આજે નહીં બદલે તો આવતીકાલે બધા ગેરેજવાળા હજી 2 દિવસ બંધ છે બેટરી સાવ ડ્રેઇન થઈ ગઈ છે એકદમ